દોસ્તો, શું તમે જાણો છો કે મોટા મોટા જહાજ સમુદ્રની વચ્ચે બંધ પડી જાય તો તેને કિનારા સુધી કેવી રીતે લાવવામાં આવે છે? શું તમે જાણો છો કે જહાજ બની ગયા બાદ તેને સમુદ્રમાં કેવી રીતે ઉતારવામાં આવે છે? તો દોસ્તો, આ તમામ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. દોસ્તો, સમુદ્રમાં તરતા આ જહાજોને જોઈને તમારા મનમાં એક સવાલ થતો જ હશે કે આખરે આટલા મોટા મોટા જહાજો કેવી રીતે બનાવવામાં આવતા હશે? તો હકીકતમાં આ જહાજો બનાવવા માટે ઘણા વર્ષો વીતી જાય છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ જહાજ ક્યાં બનાવવામાં આવે છે? આટલા મોટા જહાજોને જો સમુદ્રથી દૂર બનાવવામાં આવે તો તેને સમુદ્ર સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં જ કરોડોનો ખર્ચો થઈ જાય. એટલા માટે આવા મોટા મોટા જહાજોને સમુદ્રની પાસે જ બનાવવામાં આવે છે. સમુદ્ર કિનારે જહાજ બનાવવા માટે સૌથી પહેલા ત્યાં જહાજ બનાવવા માટે ખૂબ વધારે જગ્યાની જરૂર પડે છે, જેથી ત્યાં જહાજ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તૈયાર કરી શકાય. આ માટે સૌથી પહેલા જ્યાં જહાજ બનાવવાનું હોય ત્યાંથી પાણી દૂર કરવામાં આવે છે અને જહાજ બનાવવા માટે સમતલ જમીન બનાવવામાં આવે છે. ત્યારબાદ ત્યાં જહાજ બનાવવા માટે મોટા મોટા મશીન લાવવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં કારીગર કામ કરે છે. અહીંયા જ શાનદાર જહાજ તૈયાર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જહાજમાં હંમેશા તાંબાનું પ્રોપેલર લગાડવામાં આવે છે. પ્રોપેલરની સંખ્યા હંમેશા એક કરતા વધારે જ હોય છે, કારણ કે જેટલા ઝડપથી આ પ્રોપેલર ફરે એટલી જ ઝડપથી જહાજ આગળ વધે છે. તાંબાના પ્રોપેલરનો એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ખારા પાણીમાં તાંબાને કાટ લાગતો નથી. દોસ્તો, મોટા મોટા મશીન અને કેટલાય કારીગરો દ્વારા આ જહાજ બનીને તૈયાર થાય છે, પરંતુ સવાલ એ છે કે આટલા મોટા જહાજને પાણીમાં કઈ રીતે ઉતારવામાં આવે છે? જહાજને પાણીમાં ઉતારતી વખતે જો નાનકડી ભૂલ થઈ જાય તો કરોડોનું નુકસાન થઈ શકે છે. જહાજને 4 રીતે પાણીમાં ઉતારી શકાય છે, જેમાં સૌથી પહેલા આવે છે ફ્લોટિંગ આઉટ ટાઈપ લોન્ચિંગ. દોસ્તો, ફ્લોટિંગ આઉટ ટાઈપ લોન્ચિંગમાં જે જગ્યાને સમુદ્ર કિનારે જહાજ બનાવવા માટે ખાલી કરવામાં આવી હોય છે તેને ફરી પાછી પાણીથી ભરવામાં આવે છે. ત્યારબાદ તેને સમુદ્રના પાણી સાથે મિલાવીને જહાજને ધીમે ધીમે પાણીમાં ઉતારવામાં આવે છે. નંબર 2 છે ગ્રેવિટેશનલ પાઇપ લોન્ચિંગ. આ ટેકનિકમાં જહાજને સમુદ્ર કિનારે લાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ટ્રેનના પાટા જેવા સ્ટ્રક્ચર ઉપર ઉતારવામાં આવે છે. આ સ્ટ્રક્ચરને ઓવર ગ્રીસિંગ કરવામાં આવે છે, જેથી જહાજને સહેલાઈથી પાણીમાં ઉતારી શકાય. આ રીતને ગ્રેવિટેશનલ એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે જહાજને સ્ટ્રક્ચર પર રાખવામાં આવે ત્યારબાદ ગ્રેવિટીને કારણે જહાજ પાણીમાં ઉતરે છે. નંબર 3 છે એરબેગ લોન્ચિંગ. દોસ્તો, આ જહાજને પાણીમાં ઉતારવા માટેની સૌથી સહેલી ટેકનિક છે, જેમાં સિલિન્ડર જેવી મોટી મોટી એરબેગ પર જહાજને રાખવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે જહાજને પાણીમાં ઉતારવામાં આવે છે. આ એરબેગ પરથી સરકીને જહાજ પાણીમાં ઉતરી જાય છે. નંબર 4 છે મિકેનિકલ ટાઈપ શિપ લોન્ચિંગ. જહાજને પાણીમાં ઉતારવા માટેની આ સૌથી કઠિન રીત છે, એટલા માટે જ વધારે મોટી સાઈઝના જહાજને આ ટેકનિકથી પાણીમાં ઉતારવામાં આવતા નથી. આ ટેકનિકમાં ટ્રક અથવા ક્રેનની મદદથી શિપને ઉઠાવીને પાણીમાં મૂકવામાં આવે છે, જે ખૂબ જ રિસ્કી છે. એટલા માટે આ ટેકનિકથી માત્ર નાના મોટા જહાજને જ પાણીમાં ઉતારી શકાય છે. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો અને વિડીયોને વધુમાં વધુ લાઈક તથા શેર કરો તથા આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.